તો પોરબંદરના કરલી જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળ્યું, જેમાં કરલી જળાશયમાં દિવસે ને દિવસે ગાંડીવેલ વધી રહી છે। જળાશયમાં એક બાજુનું પાણી દેખાવાનું બંધ થઈ ગયું। ગાંડીવેલના લીધે જળચર જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે। ગાંડીવેલના લીધે જળચર જીવોના મોત થતા હોવાના પણ દાવા છે। ગાંડીવેલના લીધે મીઠા પાણીની યોજનાને પણ અસર પહોંચી છે। તો ક્ષાર અંકુશ વિભાગ સરકારની મંજૂરીની પણ રાહ જોઈ રહ્યું છે। ગટરનું ગંદુ પાણી જળાશયમાં ઠલવાતું હોવાનો આરોપ છે। ચોમાસા પહેલા જ્યારે ગાંડીવેલની શરૂઆત થઈ ત્યારે રજૂઆત આવેલી હતી। ત્યારે મહાનગરપાલિકા અને અમને બે જગ્યાએ રજૂઆત મળી હતી। એટલે એ બાબતે આગળ ચર્ચા થઈ, સંકલનમાં મુદ્દાઓ ઉત્પન્ન થયા હતા, દૂર કેમ કરવી। તો ત્યારે ચોમાસા ના વહેણમાં જો નીકળી જાય તો કોઈ પ્રશ્ન નહોતો રહેતો, પણ આ વખતે વરસાદ કે એ લિમિટેડ આવ્યો અને કોઈ પણ કારણોસર નીકળી નથી ને આગળ વધી છે। અત્યારે રિવરફ્રન્ટ થી માંડીને ખોડિયાર મંદિર તરફ આગળ વધી રહી છે, જે દૂર કરવા માટે છેલ્લે નિરાકરણના ભાગરૂપે 8મા મહિનામાં અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલેલી। એટલે ત્યાંથી જો નિર્ણય આવે તે મુજબ આગળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। આવેલ જે પણ જળચર સપાટી ઉપર જ્યાં પેદા થાય છે ત્યાં સમગ્ર જળ સ્ત્રોતને આવરી લે છે અને તે જળ સપાટી ઉપર તરતી વનસ્પતિ છે, જેથી તેના મૂળિયા છે એ જમીનને અટતા નથી, પરંતુ જળ સપાટીને સમગ્ર પોતાના આબાનમાં લઈ લે છે અને જેને કારણે સૂર્યની ડાયરેક્ટ કિરણો જળ સપાટી સુધી પહોંચી નથી શકતી, જેને લીધે આ જળ સ્ત્રોતોમાં ઓક્સિજનનું લેવલ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા તો નહીવત ઊભું થાય છે, જેની સીધી અસર જળચર પ્રાણીઓ જેવા કે માછલી, દેડકા વગેરેને થાય છે અને તે સાથે સાથે મોટા વિપુલ પ્રમાણમાં અંદર ગ્રોથ થતો હોય, જેથી કરીને માછલી જેવા જળચર જીવસૃષ્ટિને અંદર ફરવા માટે કે રહેવા માટે સ્થળ પણ રહેતું નથી। આ ઉપરાંતમાં તેની આસપાસ ગંદકીનું પ્રમાણ વધારે થતું હોય, જેમ કે પોરબંદરના કરલી જળાશયની આસપાસ જ્યાં માનવ વસાહતો છે તેની આસપાસ પણ આ જ્યારે ગાંડીવેલ ઊભી થાય છે ત્યારે તેના ગંદકીને લીધે કીટકો અને જીવજંતુઓમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉપદ્રવ વધે છે,